પછી હથવાસી એમને થયું હોત કે આ તો આંતેડા બગડી જશે તો આઝાદ હોત, આજે બેઠા હોત? બિલકુલ. અત્યારે નથી આઝાદ તમે. અત્યારે પણ તમારી માનસિકતા ઉપર કોઈકનું ભૂત છે ગુલામ. અને એ ગુલામીને કોઈકને કોંગ્રેસનું ભૂત, કોઈકને ભાજપનું ભૂત, કોઈકને કોઈક નેતાનું ભૂત, કંઈક ને કંઈક ભૂત આપણા ઉપર ચડી બેઠા છે. લેજો રેકોર્ડિંગમાં. અને એ ભૂત જ્યાં સુધી તમારા માઇન્ડમાં છે ત્યાં સુધી તમે સમાજ સેવક નહીં, સેલ્ફિશ. બિલકુલ રાઈટ. અને સેલ્ફિશ નહીં. ભલે હું થોડું કામ કરું પણ મારા સમાજ માટે મારે કામ કરવું છે. મારે સેલ્ફિશ તરીકે નહીં કરવું, સમાજના સાચા સંતાન તરીકે કામ કરવું છે, સમાજના સાચા દીકરા તરીકે કામ કરવું છે અને સમાજના પરિવારના એક સભ્ય તરીકે કામ કરવું છે. ભલે છેલ્લે નંબરે હોવ કે ભલે પહેલા નંબરે. અને આ દ્રષ્ટિથી, આ લક્ષ્યાંકથી, આ ધૂનથી તમે નીકળશો ને તો તમને સુભાષ બનતા વાર નહીં લાગે, તમને આઝાદ બનતા વાર નહીં લાગે, તમને ગાંધી બનતા વાર નહીં લાગે, તમને અલ્પેશ ઠાકોર બનતા વાર નહીં લાગે. અને એટલા માટે અલ્પેશ ઠાકોરની આ વિચારધારા છે. કોઈ કેમ કહ્યું મને કે ત્યાં 3 વાગે જઈને શું કરશું? ત્યાં 3 વાગે જઈને તમારે શું કરવાનું છે ઠંડીમાં? અને શા માટે ઘરના ખર્ચા તમારે કરીને જવું જોઈએ? એટલા માટે ઘરના ખર્ચા કરીને જવું જોઈએ. આજે આપણે મળ્યા ને તો ડૉક્ટર બોલતા હોય, ડૉક્ટરને આપણે તો મને ગૌરવ થાય. પાછળ મારો ભાઈ કોઈ બેઠો હોય નહીં બોલતો હોય તો મને ગૌરવ થાય. અમારા પ્રકાશભાઈ બોલતા હોય, શું નામ? કીર્તિભાઈ બોલતા હોય તો ગૌરવ થાય, અમારા ભાઈ બોલતા હોય તો ગૌરવ થાય. આપણે બોલતા થવું છે, આપણે અવાજ ઉઠાવતા થવું છે, આપણે સમાજની દુઃખથી નસ સુધી જવું છે અને આપણે સમાજના એક એક પ્રોબ્લેમને હલ કરવો છે. એના માટે આ જન્મારો ખલાસ થઈ જાય તો થવા દો, આ જન્મારો જતો રહે તો જવા દો. પણ ભગવાનને પ્રાર્થના કરીશું સદારામ બાપાને કે ફરી અહીંયા મૂકજે ને મારે અધૂરું કામ પૂરું કરવું.